હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 24 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં શેખા તળાવને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું, તે કયા રાજ્યમાં આવેલું છે? તો આ શેખા તળાવ છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો શેખા તળાવ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અથવા તો શેખા ઝીલ તરીકે ઓળખાય છે, તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને 22 એપ્રિલ 2026ના રોજ તેને ભારતનું 99મું અને ઉત્તર પ્રદેશનું 12મું રામસર સ્થળ છે તે જાહેર કરવામાં આવ્યું છે. હવે તે કયા જિલ્લામાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશનો જે અલીગઢ જિલ્લો છે તે આવેલો છે અને આ એક તાજા પાણીનું તળાવ છે, જે મધ્ય એશિયાઈ ફ્લાયવે પર આવતા યાયાવર પક્ષીઓ માટે મહત્વનું નિવાસસ્થાન છે. અને આ જે વેટલેન્ડ છે તે આશરે 25 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં બાર હેડેડ ગૂઝ, પેન્ટેસ્ટોક અને સારસ્ક્રેન જેવા વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ છે તે પણ અહીં જોવા મળે છે. હવે વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશની જે રચના છે તે 24 જાન્યુઆરી 1950માં થઈ હતી. તેની રાજધાની છે તે લખનઉ છે. હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે તે છે આનંદીબેન પટેલ. અને આનંદીબેન પટેલ જેઓ સૌથી લાંબો સમય સુધી રાજ્યપાલ રહ્યા છે. અને વિરાસત સ્થળોની વાત કરવામાં આવે તો તાજમહેલ છે તે આગ્રામાં આવેલો છે. આગ્રાનો કિલ્લો છે ફતેહપુર સિકરી, જે સમ્રાટ અકબર દ્વારા વસાવવામાં આવેલું શહેર છે. ત્યાર પછી જોઈએ તો ઉત્તર પ્રદેશ રાજ્યના મહત્વના બીજા આઈએમપી પોઈન્ટ વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશની જે દિવ્યાંગ છે તેઓએ માત્ર 14 દિવસમાં સાયકલ દ્વારા એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચી અને રેકોર્ડ બનાવ્યો છે. દેવનાગરી લિપિમાં લખાયેલ લગભગ 200 વર્ષ જૂના શ્રી રામચરિત માનસની એક દુર્લભ હસ્તપ્રત છે તે અયોધ્યામાં મળી આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે રિંકુ સિંહને પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તો ભારતીય સેનાએ ઉત્તર પ્રદેશમાં ટેકનોલોજી આધારિત યુદ્ધ કવાયત અમોઘ જ્વાલા છે તે સફળતાપૂર્વક હાથ ધરી છે. અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા 20 લાખથી વધુ ગ્રામીણ ઘરોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવાની યોજના છે તે પણ જાહેર કરી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારત ખરીદી રહ્યું છે તે R-37M મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો આ જે મિસાઇલ છે તે રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે, R-37M, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે R-37M મિસાઇલ અને ભારત છે તે રશિયા દ્વારા વિકસાવવામાં આવેલી આ મિસાઇલ છે તે ખરીદી રહ્યું છે. અને આ જે મિસાઇલ છે તેને રશિયાના વિમ્પેલ ડિઝાઇન બ્યુરોએ તૈયાર કરી છે. તે આશરે 300 થી 400 કિલોમીટર સુધીની મારક ક્ષમતા છે તે ધરાવે છે, જે તેને વિશ્વની સૌથી લાંબા અંતરની એર ટુ એર મિસાઇલોમાંની એક બનાવે છે. તે અવાજની ગતિ કરતાં 6 ગણી ઝડપે ઉડી શકે છે. તેની ક્ષમતાને કારણે તે અવેક્સ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે રડાર, વિમાનો અને રિફ્યુઅલિંગ ટેન્કરોને દૂરથી નિશાન છે તે બનાવી શકે છે. અને તેનો ઉપયોગ શું થશે? તો ભારતીય વાયુસેના તેને મુખ્યત્વે તેના સુખોઈ Su-30 MKI ફાઇટર જેટ્સમાં તૈનાત કરવાની યોજના છે તે ધરાવે છે. ત્યાર પછી જોઈએ તો રશિયાના બીજા કરંટ પોઈન્ટ. હવે રશિયાની બીજા પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ રશિયા દ્વારા મેક્સ સોશિયલ મીડિયા એપ છે તે લોન્ચ કરવામાં આવી છે. રશિયાએ વોટ્સઅપ પર પ્રતિબંધ મૂક્યો છે. તો ભારત અને રશિયા વચ્ચે રેલોસ કરાર અમલમાં આવ્યો છે. રશિયાએ 2036 સુધીમાં ચંદ્ર પર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. તો રશિયા આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનો 19મો સભ્ય છે તે પણ બન્યો છે. રશિયાની સૌથી મોટી બેંક SBER બેંક છે તે ભારતમાં તેની શાખાનો વિસ્તાર કરવાની યોજના છે તે પણ જાહેર કરી છે. વાત કરીએ નેક્સ્ટ જોઈએ તો કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નંદેનંદા ભાસ્કર રાવનું તાજેતરમાં 90 વર્ષની વયે નિધન થયું છે? તો નંદેનલ્લા છે તેઓ આંધ્રપ્રદેશ રાજ્યના છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે નંદેનંદા ભાસ્કર રાવ, જેમનું તાજેતરમાં 90 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ સંયુક્ત આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. તેઓ 1984માં માત્ર 31 દિવસ માટે આંધ્રપ્રદેશના 11મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, જે રાજ્યના ઇતિહાસમાં સૌથી ઓછા સમય માટે રહેનારા મુખ્યમંત્રી છે. અને તેમના પુત્ર નંદનલ્લા મનોહર છે તે હાલમાં આંધ્રપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી છે. વાત કરીએ આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશ એટલે કે એક એવું રાજ્ય જેને ભાષાના આધારે બનનાર પ્રથમ રાજ્ય હતું. તેની સ્થાપના છે તે 1 નવેમ્બર 1956માં થઈ હતી. અને હાલના તેના મુખ્યમંત્રી છે તે છે મુખ્યમંત્રી N. ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે S. અબ્દુલ નઝીર. અને આંધ્રપ્રદેશ, જેને ભારતનો ડાંગરનો વાટકો તરીકે પણ ઓળખવામાં આવે છે, કુચીપુડી નૃત્ય છે તે અહીંનું પ્રખ્યાત છે. અને ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો તિરુપતિ બાલાજીનું મંદિર છે તે પણ આંધ્રપ્રદેશમાં આવેલું છે.
હવે તેના આઈએમપી પોઈન્ટની વાત કરીએ તો ઇસરોએ શ્રીહરિકોટામાં બીજું ગગનયાન એરડ્રોપ ટેસ્ટ કર્યું છે. આંધ્રપ્રદેશ સરકારે વણકર માટે મફત વીજળી યોજના છે તે શરૂ કરી છે. ભારતનું પહેલું ક્વોન્ટમ કમ્પ્યુટર અમરાવતીમાં શરૂ કરવામાં આવશે અને આંધ્રપ્રદેશ છે તે વન પેદાશો માટે પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ રાજ્ય છે તે બન્યું છે. આંધ્રપ્રદેશમાં દિવ્યાંગ શક્તિ યોજના છે તે પણ શરૂ કરવામાં આવી છે. તો આંધ્રપ્રદેશમાં ઓડિશાના ગજપતિ શાસકોનો એક પ્રાચીન તેલુગુ શિલાલેખ છે તે મળી આવ્યો છે. આંધ્રપ્રદેશમાં વિશ્વનું પ્રથમ સ્વાયત્ત દરિયાઈ જહાજ નિર્માણ અને પ્રણાલી કેન્દ્ર છે તે સ્થાપિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં યુકેમાં યોજાયેલા વર્લ્ડ ક્લાઇમેટ લીડર કોન્ક્લેવમાં ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો આ જે ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડ છે તેમાં સંતોષ કુમારને સન્માનિત છે તે કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સંતોષ કુમાર અને તેઓને યુકેમાં તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ ક્લાઇમેટ લીડર્સ કોન્ક્લેવ તેમાં ભારતના પર્યાવરણવાદી અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ જોગીનીપલ્લી સંતોષ કુમાર છે તેઓને ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ જે છે તે હાઉસ ઓફ લોર્ડ્સ એટલે કે લંડનમાં જે બ્રિટિશ સંસદના ઐતિહાસિક છે ત્યાં આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમને આ એવોર્ડ તેમના દ્વારા શરૂ કરાયેલા ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ અભિયાન હેઠળ મોટા પાયે વૃક્ષારોપણ, ઇકોલોજીકલ રિસ્ટોરેશન અને નાગરિકો દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવેલા નોંધપાત્ર કાર્ય બદલ આ જે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. બીજા એવોર્ડની વાત કરીએ તો હાલમાં ડૉક્ટર CH શ્રીનિવાસ રાવ છે તેને હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર MS સ્વામીનાથન એવોર્ડ 2026 છે તે મેળવ્યો છે. સયાની ગુપ્તા જેઓને હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કૈલાસ સત્યાર્થી જેઓને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2026 માટે પસંદ કરવામાં આવ્યા હતા. ભારતીય મૂળના વૈજ્ઞાનિક દીપ જડીવાલા છે તેઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિષ્ઠિત ગવર્નર ચેર પદ છે તે મળ્યું છે. અને ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026માં આદિત્ય ધરને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ છે તે મળ્યો છે. કયા દેશના પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ડેસમન્ડ મોરિસ છે તેનું તાજેતરમાં 98 વર્ષની વયે અવસાન થયું છે? તો તેઓ ઇંગ્લેન્ડના છે એટલે બ્રિટનના છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો આ છે પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ડેસમન્ડ મોરિસ જેમનું તાજેતરમાં 98 વર્ષની વયે અવસાન થયું છે અને તેઓ ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટન દેશના છે. તેઓ 1967માં પ્રકાશિત થયેલા વિશ્વવિખ્યાત પુસ્તક ધ નેકેડ એપ માટે જાણીતા છે જેમાં તેમણે મનુષ્યની સરખામણી પ્રાણીઓ સાથે કરી હતી. તેઓ માત્ર પ્રાણીશાસ્ત્રી જ નહીં પરંતુ એક કુશળ લેખક, ટેલિવિઝન પ્રેઝન્ટર અને સરિયલિસ્ટ ચિત્રકાર છે તે પણ હતા અને તેમણે લંડન ઝૂમાં ક્યુરેટર તરીકે સેવા આપી હતી અને સાથે સાથે ટીવી શ્રેણી ઝૂ ટાઈમ દ્વારા ઘરે ઘરે જાણીતા છે તે પણ બન્યા હતા. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં HDFC લાઇફે તેના MD અને CEO તરીકે કોની નિમણૂક કરી છે? તો હાલમાં જ વિભા પદલકર છે તેઓની HDFC લાઇફે MD અને CEO તરીકે નિમણૂક કરી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વિભા પદલકર અને તેઓને HDFC લાઇફના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તાજેતરમાં તેમને કંપનીના MD અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો નવો કાર્યકાળ છે તે 12 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે અને 5 વર્ષ માટે રહેશે. હવે તેઓ વિભા પદલકર છે તેઓ 2008થી HDFC લાઇફ સાથે જોડાયેલા છે અને 2018થી MD અને CEO તરીકે સેવા આપી રહ્યા હતા, જે પહેલાં તેઓ કંપનીના CFO હતા. હવે બીજા અગત્યની નિયુક્તિની વાત કરીએ તો ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સિકંદર કુમાર છે તેઓને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતનું પ્રથમ સમર્પિત પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજ INS ધ્રુવ છે તે અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું હતું. અજીત કુમાર મોહંતીને અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો અનંત સ્વરૂપ છે તેઓને ફિક્કી મહાસચિવ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ફિરોઝ શાહ ગોદરેજને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશે ઘાતક શસ્ત્રોનો નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે? તો આ પ્રતિબંધ છે તે જાપાનમાં હતો અને જાપાન દ્વારા હાલમાં જ ઉઠાવી લેવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો જાપાને બીજા વિશ્વયુદ્ધ પછી લાદવામાં આવેલા ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો પ્રતિબંધ છે તેને સત્તાવાર રીતે ઉઠાવી લીધો છે અને આ તેના વડાપ્રધાન છે સના તાકાઇચી. તેના નેતૃત્વ હેઠળ કેબિનેટે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે જાપાન છે તે ફાઇટર જેટ્સ, મિસાઇલો, યુદ્ધ જહાજો અને ડ્રોન જેવા ઘાતક સંરક્ષણ સાધનોની નિકાસ છે તે પણ કરી શકશે અને આ નિકાસ હાલમાં જાપાન સાથે સંરક્ષણ ટેકનોલોજી કરાર ધરાવતા 17 દેશો પૂરતી મર્યાદિત રહેશે અને દરેક વેચાણ માટે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની મંજૂરી છે તે પણ આમાં જરૂરી રહેશે. જાપાનના બીજા અગત્યની વાત કરીએ તો જાપાને વિશ્વનું પ્રથમ ડ્યુઅલ બેન્ડ
ઇન્ફ્રારેડ સેન્સર છે તે વિકસાવ્યું છે. જાપાને પાર્કિન્સન્સ અને હૃદયની નિષ્ફળતા માટે વિશ્વની પ્રથમ iPS સ્ટેમ સેલ સારવારને મંજૂરી છે આપી છે. ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન ઉત્તરાખંડમાં શરૂ થઈ રહી છે. ભારત અને જાપાન દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ પર સંયુક્ત કવાયત છે તે યોજશે. અને ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે તે બન્યું છે. તાજેતરમાં વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ છે તે 22 એપ્રિલના રોજ ઉજવાય છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વિશ્વ પૃથ્વી દિવસ એટલે કે વર્લ્ડ અર્થ ડે જે દર વર્ષે 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. હવે શું છે હેતુ? તો તેનો હેતુ છે કે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી અને પૃથ્વીને બચાવવા માટે પ્રોત્સાહિત કરવા. આની શરૂઆત છે તે વર્ષ 1970માં કરવામાં આવી હતી. અને આ વર્ષની એટલે કે 2026ની થીમ છે અવર પાવર અવર પ્લેનેટ એટલે કે આપણી શક્તિ આપણો ઉપગ્રહ રાખવામાં આવી છે. અને આ જે દિવસ છે તેને આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં કયા રાજ્યમાં પરંપરાગત સુવોરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો? તો આ જે સુવોરી ઉત્સવ છે તે આસામ રાજ્યમાં ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં આ જે પરંપરાગત સુવોરી ઉત્સવ છે તે ભારતના આસામ રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અને આ ઉત્સવ છે તે મુખ્યત્વે આસામનો જે કામરૂપ જિલ્લો છે તેના બોકો વિસ્તારમાં ઉજવાય છે. તે દર વર્ષે આસામી નવા વર્ષ એટલે કે રંગાલી બિહુના 7મા દિવસે ઉજવવામાં આવે છે. અને આ વર્ષે 114મો વાર્ષિક સુવોરી ઉત્સવ છે તે ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં આસામ રણજી ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ કિરણ પવાર છે તેઓની આમાં નિમણૂક થઈ છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો કિરણ પવાર જેને 2026-27ના ડોમેસ્ટિક સિઝન માટે આસામ રણજી ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમ તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. કિરણ પવાર છે તેઓ મુંબઈ અને બરોડાના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. અને અગાઉ તેણે મુંબઈની અંડર-23 ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. અને આસામ ક્રિકેટ એસોસિએશન દ્વારા એપ્રિલ 2026માં આજે જાહેરાત છે તે કરવામાં આવી છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં અભય નામનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત ચેટબોટ એપ છે તે કોણે વિકસાવ્યો છે? તો આ જે ચેટબોટ છે તે CBI દ્વારા વિકસાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે કેન બેટવા નદી જોડાણ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે તાજેતરમાં પાયરે એટલે કે ચિત્તા આંદોલન છે તે કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મેઘાલય. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટ લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.